વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોકો કહે છે કે આ કળિયુગમાં માનવતા મરી પડી વાળી છે, પણ આ સંત સુરા અને સામળિયાની ભૂમિમાં હજુ ક્યાંક માનવતા જીવે છે। આવું માનવ સેવાનું કાર્ય ભેસાણના ધારી ગુંદાળી વિસ્તારનું મા સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ પ્રશંસનીય કાર્યમાં મા સેવા ગ્રુપ દ્વારા વડિયા, ભેસાણ અને બગસરાની સરકારી હોસ્પિટલોમાં જે સ્ત્રીઓ, જે પ્રસૂતાઓ ને બાળકને જન્મ થાય છે તે પ્રસૂતાઓને સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મા સેવા ગ્રુપ દ્વારા સરકારી હોસ્પિટલમાં બાળકને જન્મ આપતી પ્રસૂતાઓને સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જરૂરિયાતમંદ ગરીબ મજૂરના બાળકોને મા સેવા ગ્રુપ દ્વારા કપડાઓ અને પૌષ્ટિક નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે એવું કહી શકાય કે આ કળિયુગની અંદર હજુ ક્યાંક માનવતા જીવે છે અને આ મા સેવા ગ્રુપ જેવા ગ્રુપો દ્વારા સેવા કાર્ય કરવામાં આવે છે। ત્યારે ચાલો સાંભળીએ। વાત કરવાનો પ્રયાસ કરીએ। સર, આપો છો કઈ રીતે, શું છે આ છોકરી? જય ગુરુદેવ, જય ગૌ માતા। આ જે સિવિલ હોસ્પિટલની અંદરમાં જે બેન પ્રસૂતિ માટે આવે છે એને નિત્યકર્મ કાયમિકની માટે આ નિમિત્ત માત્ર આપણે ભગવાન જ બધું ચલાવતા હોય છે। આપણે નિમિત્ત બનાવ્યા આ સેવાના ભાગરૂપી એક વડિયા, બગસરા અને ભેસાણ આ ત્રણેય જગ્યાએ। અને આ મારો બાબલો છે, આ બધું મને ખંભે ખંભો એનો સૂકો નાસ્તાની સેવા છે અને કપડાની બાળકો માટે। આ મારા મિત્ર છે, આ વડિયાના રામાણીભાઈ કરીને, એ પણ અમારા સહભાગી સેવામાં બનશે। આ સિવાય સુખડી સિવાયની શું સેવા છે? અમારે વિનામૂલ્યે બ્રાન્ડેડ કપડાં નાના બાળકોને 1 થી 5 વર્ષના ભૂલકા હોય, જેને ખરેખર કપડાં ફાટેલા હોય એને કપડાં નિમિત્ત માત્ર, અને બીજું માનો કે એને પેટમાં ભૂખ હોય એને સૂકો નાસ્તો પૌષ્ટિક એ પણ પ્રસાદ રૂપે અમે આપીએ છીએ। જય ગુરુદેવ, જય ગૌ માતા। આ દવાખાના જે તમે ભેસાણ, બગસરા અને વડિયા કીધું દવાખાનામાં સિવિલ હોસ્પિટલની અંદરમાં જે બેન પ્રસૂતિ માટે આવે, જે બેનની પ્રસૂતિની પીડા, એ આપ મારો બાબલો કે તું બોલશો એ નામ શું અને શું કહેવા માંગો છો? જય શ્રી રામ, જય ગુરુદેવ, જય માતાજી। મારું નામ છે પારસ, અને પણ નામથી તો નહીં, પણ આપણે સેવાના થકી જ ઓળખાણ છે મા સેવા ગ્રુપ આપણું। અને અમે અટાણે બાપ દીકરો છીએ અને આપ સમસ્ત જાહેર જનતા ના સાથ સહકાર અને ગુરુદેવના આશીર્વાદથી આ સેવાના નિમિત્ત બન્યા છીએ। જ્યારે કોઈ પણ સ્ત્રી દવાખાનામાં ડિલિવરી કરવા માટે જાય છે, જ્યારે તે એક બાળકને જન્મ આપે છે, ત્યારે તેને પેટમાં અસહ્ય પીડા અને વેદનાનો સામનો કરવો પડે છે। ત્યારે એમને પેટ ઠરવા માટે એક આપણું નાનકડું એક સેવાનું નિમિત્ત બન્યા છીએ આપણે, કે જે કોઈ પણ ભેસાણ, બગસરા અને વડિયા આ ત્રણેય સિવિલ હોસ્પિટલના સેન્ટરની અંદર જે કોઈ પણ બેન ડિલિવરીમાં આવે છે તેમને વિનામૂલ્યે આ શુદ્ધ અને પૌષ્ટિક સુખડી વિનામૂલ્યે આપવામાં આવે છે। એ આપણું મા સેવા ગ્રુપ નિમિત્ત બની રહ્યું છે। અને રોડ ઉપર જરૂરિયાતમંદ જે શ્રમિકો રહે છે એમાં નાના નાના ભૂલકાઓને રોજે સૂકો નાસ્તાની પણ સેવા આપણે ચાલુ છે અટાણે, અને નવા કપડાં પણ ચાલુ છે અટાણે વિતરણ। મુકેશભાઈ રામાણી શું નિમિત્ત બને છે તમારા ગામમાં? એ અમારે અહીંની સેવા, એ અમારે અહીંયા હોસ્પિટલમાં અમારા સુખડીના ડબ્બા અહીંયા પડ્યા હોય છે, એમને હોસ્પિટલથી ફોન આવે કે ભાઈ આજે આટલા બહેનો છે આજે કે જેને તમને આપી જાવ, તો અમે આ દિલીપભાઈને ફોન કરી, રામાણીભાઈને, હા રામાણીભાઈને પહોંચાડી આવે। 2-3 ભાઈઓ છે એ મારા જોડે જ છે અટાણા સેવામાં। થેન્ક યુ।